સશક્તિકરણનો આ બેનો પાયો છે. સરકારની બધી યોજનાઓ જન જન સુધી પહોંચાડે છે, પણ તમે ઇન્સેન્ટિવ આપી અને શોષણ કરો છો એ ખરેખર ગેરબંધારણીય છે. તો હવે બહુ થયું શોષણ, હવે તમે ખમ્મા કરો અને આ ઇન્સેન્ટિવ જેવી શોષણભરી પ્રથા છે એને રદ કરો અને ફિક્સ પગાર બહેનોને આપો. હાઈકોર્ટની અંદર આંગણવાડી બહેનો લડ્યા અને હાઈકોર્ટે પણ કહી દીધું કે 24,800 બહેનોને પગાર મળવો જોઈએ. તો આપ મીડિયાના માધ્યમથી સરકારશ્રીને હું જણાવવા માંગુ છું કે કદાચ તમને ખબર નહીં હોય તો તમે જરા તપાસી લો તમારી યોજનાઓ, તમે શું કરાઈ રહ્યા છો બહેનો પાસે. આંગણવાડી બહેનો જેવું જ અને એમના કરતા પણ અઘરું કામ ફિલ્ડનું ઘરે ઘરે જઈને આશા વર્કર ફેસિલિટર બહેનો કરે છે. તો આ લોકશાહીની અંદર તમે નારી સશક્તિકરણની વાતોને દાવાઓ તમે પોસ્ટર અને બેનરોમાં કરો એ શોભતા નથી. સાચા અર્થમાં નારીનું જે સશક્તિકરણ કરવું છે તો તમે આ બહેનોને એમનો હક આપો. અત્યારે ગઈ પરમ દિવસે માનનીય યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબનો જન્મદિવસ છે ગયો અને એ જન્મદિવસ નિમિત્તે ગુજરાત સરકાર અઠવાડિયા સુધી નારી સશક્ત કરવા અને બીજા ઘણા કામો લીધા છે અને તમે કરી રહ્યા છો. તો તમારે ખરેખર સાચા અર્થમાં મોદી સાહેબનો જન્મદિવસ ઉજવવો છે, એમને જન્મદિવસની ભેટ આપી છે, તો તમે આ ભેટ આપો કે આ નારીઓને સશક્ત કરો, આર્થિક રીતે મજબૂત કરો. આ બહેનો આખા ગુજરાતની ગર્ભવતી મહિલાઓનો ખ્યાલ રાખે છે. બિચારી બહેનો જ્યારે ખુદ પ્રેગ્નેન્ટ થાય છે તો પૂરા દિવસ સુધી કામ કરે છે. આ કઈ બાજુનું તમારું સશક્તિકરણ છે? આ બહેનો સશક્ત ત્યારે બનશે કે એ લોકોને 7મા મહિના પછી એ 3 ડિલિવરી સુધી એ આરામ કરશે. બાળક જન્મ્યાના 4-6 મહિના સુધી બહેનો આરામ કરે ને તો એ સશક્ત બનશે. એટલે તમારી અંદર ભલે તમે પુરુષ છો, રાજ તમે કરી રહ્યા છો, પરંતુ તમારે ઘરમાં પણ માં કે બહેન હોઈ શકે છે. તો તમે સ્ત્રીની વેદનાને સમજો અને અમારી માંગ છે કે તમે એને મેટર્નિટી લીવ આપો, તમે એને લઘુત્તમ વેતન આપો, તમે